નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। ચકચોરી ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા મોટા થાવરિયા ગામમાં ખડકે દબાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। જામનગરના જિલ્લા પોલીસ વડા પોતે ડિમોલિશન સમયે મોટા થાવરિયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ દબાણકર્તા હુસૈન ગુલમામદ શેખ વિરુદ્ધ નવેમ્બર 2024માં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સામૂહિક દુષ્કર્મ તથા આજ દિવસ સુધી પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ દુષ્કર્મ આર્મ્સ એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ સહિત કુલ 7 ગુના નોંધેલા છે। ત્યારે આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું હતું। જ્યાં દબાણ કર્યું હતું ત્યાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરીને જગ્યા ખુલ્લી કરાવાઈ છે। રાજકોટથી પીજીવીસીએલનો વિડીયો વાયરલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં કનક રોડ પર આવેલી પીજીવીસીએલ ઓફિસના કસ્ટમર કેરના કર્મચારીઓ આરામ કરતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો રાતનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે આ વિડીયો પીજીવીસીએલના મેનેજમેન્ટના ધ્યાને આવતા જ મેનેજમેન્ટ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કસ્ટમર કેરની કામગીરી માટે પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને ત્યારે હવે તપાસ બાદ જ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી નિર્ણય લઈને કાર્યવાહી કરશે। ગઈકાલનો છે એ સ્પષ્ટ થયું નથી, ક્યારનો છે એમના માટે તપાસ ચાલુ છે કે કદાચ 15 દિવસ, મહિના દિવસ કે 2 મહિના પહેલાનો હોઈ શકે છે। બરાબર, એ સ્પષ્ટ થયું નથી કે ગઈકાલનો છે। આ છે ને રાતનો હોય એવું લાગી રહ્યું છે, રાતનો મોડી રાતનો હોય એવું લાગી રહ્યું છે। સ્પષ્ટ ટાઈમ તો ન કહી શકાય। આ મામલે શું કાર્યવાહી થશે? આ મામલે છે ને એ અમારા ઉપલા અધિકારીઓ છે એ કાર્યવાહી કરશે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે ને તપાસ ને જે બહાર આવશે એ પ્રમાણે કાર્યવાહી। કઈ એજન્સીનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે કર્મચારીઓ? આ બેસ્ટ કરીને કંપની છે, પ્રાઇવેટ એજન્સી છે, એને કોન્ટ્રાક્ટ આપેલો છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બિલ્ડિંગ પ્લાન અટક્યા હોવાનું જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાં કડક નિયમોના કારણે બાંધકામ ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે। આ સાથે જ મનપાએ 6 મહિનામાં જ ફક્ત એક જ હાઈરાઇઝ પ્લાન મંજૂર કર્યો છે, તો શહેરના અંદાજિત 22 જેટલા મોટા પ્રોજેક્ટ અટકી ગયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ટાઉન પ્લાનિંગ વિભાગના ચેરમેન ચેતન સુરેચાનું નિવેદન પણ મળ્યું છે, જેમને 2 ફૂટના ફ્લાયઓવર બેડના નિયમ અને સાથે જ તેમને જૂના બિલ્ડિંગમાં બીયુ સર્ટી આપવા કે નહીં તે મામલે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું હતું। જે ફાઇલ પાસ થઈ છે હાઈરાઇઝ બિલ્ડિંગની થઈ છે, બાકીના લોરાઇઝ અને રેસિડેન્શિયલ બંગલા ને એ બધું કન્ટિન્યુ ચાલુ જ છે। અને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાઇલ ઓછી થવાનું કારણ જે 2 ફૂટનું ફ્લાવર બેડનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એનું સરકાર પાસે માર્ગદર્શન માંગેલું છે, આવશે એટલે બધાને થઈ જશે। ખાસ તકલીફો શું પડ રહી છે? બીયુ સર્ટી પણ હજી નથી આપવામાં। એટલે બીયુ છે, પ્લાન પાસ નહીં, પ્લાન કમ્પ્લીશનનો પ્રોબ્લેમ છે। એ બીયુ એ ફ્લાવર બેડને હિસાબે છે। રાજકોટમાં રવિ કૃષિ મહોત્સવનું 6-7 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવશે। 2 દિવસીય મહોત્સવમાં 1000થી વધારે ખેડૂતો હાજરી આપશે। ખેડૂતો માટે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પદ્ધતિ પર પરિસંવાદ પણ યોજાશે। ત્યારે ખેડૂતોને કૃષિના મોડલ ફાર્મિંગની પણ મુલાકાત કરાવવામાં આવશે, તેમજ ખેડૂતની આવકમાં કેમ વધારો થઈ શકે તે માટે ખેડૂતો સાથે નિષ્ણાંતો સંવાદ કરશે। રાજકોટ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં પહેલા દિવસે સવારે અને બપોરે એમ 2 સેશન છે। એમાં પહેલા સેશનમાં મુખ્યત્વે મુખ્યમંત્રી સાહેબનો પ્રોગ્રામ આપણે લાઈવ નિહાળીશું, જે બનાસકાંઠા દાંતીવાડાથી થવાનો છે, અને આપણા બીજા લેક્ચર્સ ને બધું છે કૃષિને લગતા। અને સેકન્ડ હાફમાં આપણે એમાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવાની છે ખેડૂતોને। બીજા દિવસે પણ મિલેટ ડેવલપમેન્ટ યોજના જે અત્યારે ચાલી રહી છે એના વિશે અને પ્રાકૃતિક કૃષિ વિશે આપણે ખેડૂતોને માહિતગાર કરીશું, અને બપોર પછીના સેશનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવાની છે। દરેક તાલુકાઓમાં 500 જેટલા ખેડૂતોને આપણે હાજર રાખવાના છે, એ પ્રમાણે આયોજન કર્યું।
દેવભૂમિ દ્વારકામાં ભાણવડ તાલુકા પંચાયતમાં ત્રીજી વખત પ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં મોટા કાલાવડ સીટના સદસ્ય રંભી વાવણોટિયાની સર્વાનુમતે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. તો ભાણવડ તાલુકા પંચાયત હાલ કોંગ્રેસ શાસિત છે. પંચાયતમાં પ્રથમ 2.5 વર્ષ માટે માલદે રાવૈયા પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ દાઈ છૈયાએ 1.25 વર્ષ પૂર્ણ થતાં જ સ્વૈચ્છિક રાજીનામું આપતા આજરોજ રંભી વાવણોટિયાની બિનહરીફ વરણી કરાઈ છે. જૂનાગઢ આરટીઓ કચેરીએ કેશોદમાંથી વાહનોનું ગેરકાયદે થતું વેચાણનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર વડી કચેરીને બાતમી મળ્યા બાદ જૂનાગઢ આરટીઓ અધિકારી સહિતની ટીમ દ્વારા કેશોદમાંથી સમગ્ર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. નિયમ અનુસાર જે કંપનીના ડીલર હોય તેમની પાસે વાહન વેચાણ માટે ટ્રેડ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, પરંતુ અહીં કેશોદના મનહર પટેલ નામનો શખ્સ ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોનું વેચાણ કરતા હોવાનું સામે આવતા જ શોરૂમમાંથી 25 ટુ વ્હીલર, જેની આશરે કિંમત 25 લાખ જેવી થાય છે, તે ડિટેન કરાયા છે. સાથે જ વેરાવળના ડીલરને પણ નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરાઈ છે. કુલ 25 નવા વાહનો તે શોરૂમ ખાતે જણાઈ આવેલ હતા. જે તમામ વાહનો ખરેખર ગીર સોમનાથના ડીલર વેસ્ટર્ન બજાજની માલિકીના હતા અને જ્યાં કેશોદ ખાતે જે ડીલર છે તેનું નામ વેસ્ટર્ન ઓટો એજન્સી હતું, જેઓની પાસે જૂનાગઢ આરટીઓ દ્વારા ઇસ્યુ કરેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ન હતું. તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું, જેથી તે તમામ 25 વાહનોને અંદાજે 32,000ના ચલણ ઇસ્યુ કરીને ત્યાં સ્થળ પર ડિટેન કરવામાં આવેલ છે. જૂનાગઢથી વ્યાજખોરોની દાદાગીરી સામે આવી છે, જ્યાં મેંદરડાના આધેડનું વ્યાજખોરે અપહરણ કર્યું હોવાની વિગત મળી છે. જીતેન્દ્ર ભાખર નામના આધેડને ગોંધી રાખી માર માર્યો હતો. આ સાથે જ વ્યાજખોરોએ 10 લાખની સામે 20 લાખ માંગ્યા હતા. તેમજ પોલીસે સ્થળ પર પહોંચીને આધેડને છોડાવ્યો છે, જ્યાં 6 શખ્સો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખ્યાની હકીકત જણાવેલી. આ કંટ્રોલ રૂમની વધીને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર, કે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદરડાના વતની હોય. તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદરડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડાઉન રબારી તેની પાસેથી 5 લાખ રૂપિયા છે 100% વ્યાજે લીધેલા. જામનગરમાં શિયાળામાં આયુર્વેદિક કાવાની ખૂબ માંગ વધતી હોય છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ આ સ્વાસ્થ્યવર્ધક કાવું પીવા માટે હવાઈચોક વિસ્તારમાં લોકો ઉમટી પડે છે. આ કાવું વિશ્વના અન્ય દેશોમાં પણ જાય છે. જે મહેમાનો આવે છે તેઓ કાવાના મસાલા વિદેશ લઈ જાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં પણ આ કાવાના મસાલાનું પાર્સલ જાય છે. બુંદાણા, લવિંગ, તુલસી, મરી, આદુરસ સહિત 42 જેટલા આયુર્વેદિક મસાલા મિક્સ કરીને ઉકાળીને કાવો બનાવવામાં આવે છે. આ કાવું પીવાથી શરદી, ઉધરસ, કફ, ગેસ, વાયુ, અપચો સહિતની અનેક સમસ્યા ભૂતકાળ બની જાય છે. તો જામનગરમાં શિયાળામાં આયુર્વેદિક કાવાની ખૂબ જ માંગ ઉઠી છે. ડોક્ટરો પણ આ કાવાનો રસ માણી રહ્યા છે. આદુ રસ, તુલસી વગેરે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી આ કાવો બનાવવામાં આવતો હોય છે. શિયાળામાં તેની ખૂબ જ માંગ વધી છે. કુલ મળીને 42 આયુર્વેદિક મસાલા મિક્સ કરીને આ કાવો બનાવવામાં આવે છે. કાવાથી શરદી, ઉધરસ સહિતની તમામ તકલીફો દૂર થાય છે. હલો, મારું નામ કિરીટ નટવરલાલ નાખવા, એનાથી ભાનુશાળી. આ કહું મેં કમસે કમ મારી 5મી પેઢી ચાલે છે આ ધંધામાં. મારા પપ્પાના ગ્રાન્ડફાધર છે ને એ પણ કેટલીમાં 51 ને પૈમાં જ્યારે 1 રૂપિયો ગાડીને પૈડા જેવડો હતો ત્યારે એ સમયમાં વેચતા. અને આ ઘરાનાનો આજ 5 પેઢીનો અમારો અનુભવ છે. અને જામનગરમાં કાવો એટલે જામનગરની બહુ જબરી વિશેષતા છે કે જામનગરમાં જે કાવો મળે છે એ ક્યાંય ઇન્ડિયા લેવલ તમે ગમે એ ચક્કર મારી આવો, આ મહિલો કાવો તમને ક્યાંય ન મળે. એમાં હવાઈ ચોકમાં અમારે જામનગરમાં સત્તાધારનો કાવો
એટલે ધી બેસ્ટ, જે નંબર 1 કહી શકાય. બીજા નંબરમાં ખાવા પીવાથી અત્યારના સમય પ્રમાણે અત્યારે ઠંડીનો મોસમ ખૂબ હાલી રહ્યો છે, વધતું જાય છે. હું માણસોને સૂચન કરું છું કોઈ પણ ઠંડા પીણા, પેય પદાર્થો, કોઈ ચીકણા પદાર્થો. સેલ્ફ ડોક્ટર કિંજલ લશ્કરી. હું MBBS ડોક્ટર છું અને અમે લોકો વિન્ટર્સમાં અહીંયા રેગ્યુલરલી આવતા હોઈએ છીએ. હેલ્થ માટે બી બહુ સારું છે અને એઝ અ ટીનેજર મને અને મારા ફ્રેન્ડ્સને અહીંયા આવું બહુ ગમે છે. આખા જામનગરમાં અમને બેસ્ટ અહીંયાનો જ ખાવો લાગે છે અને ટેસ્ટ વાઇઝ બી બહુ સારું છે. લાઈક પહેલાં કેવું હતું કે તીખું તુરું એવું જ લાગતું હતું, બટ અહીંયા હવે કેવું છે કે લીંબુ ને બધું નાખ્યું હોય છે તો ટેસ્ટ વાઇઝ બહુ મજા આવે છે, તો અમને અહીંયા આવું ગમે છે. ભાવનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ઓવરબ્રિજ સુવિધાને બદલે દુવિધા સમાન બની રહ્યા છે તેવા આક્ષેપ વિરોધ પક્ષ કરી રહ્યો છે. શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી આશરે 1 કિલોમીટરના રોડ પર ટ્રાફિક સમસ્યાને લઈને ફ્લાયઓવર બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી, જે બ્રિજને બનાવવા માટે 24 મહિનાનો સમય મર્યાદા પણ આપવામાં આવી હતી, પરંતુ 36 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં પણ ઓવરબ્રિજની કામગીરી 30% જેટલી બાકી હોવાનું સામે આવ્યું છે. પણ જ્યારે ઓવરબ્રિજની શરૂઆત થઈ છે ત્યારથી શરૂઆત જ એવી થઈ છે ગોકળગાયની ગતિએ. ઘણી બધી તો જમીન સંપાદન નથી કરી, ત્યાર પછી જમીન સંપાદન કરી અને કામ આગળ શરૂ કર્યું. ત્યાર પછી કુંભારવાડાની વાત કરીએ તો જે ઉપર ચડ્યા પછી કુંભારવાડા જે ઉતરવાનો રેમ્પ હોય છે એ પણ પછી આ બધો સુધારા કરવામાં આવ્યા. તો ખરેખર ઓવરબ્રિજ જ્યારે આપણે એની જે ગાઈડલાઈન હોય બનાવવાની તો અગાઉ જમીન સંપાદન કરવી જોઈએ અને પછી એ કામ શરૂ કરવું જોઈએ. અત્યારે લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ 4 વર્ષ પૂર્ણ થવા આ ઓવરબ્રિજ ચૂંટણી લક્ષી છેલ્લા 25 વર્ષથી બહુ મોટી વાતો કરતા ઓવરબ્રિજ બનાવવાના બનાવે એ માટે ભાવનગરના પ્રજાજનો રાજી હતા. અમે પણ ખુશ છીએ. વિરોધ પક્ષમાં બેસ્યા એટલે વિરોધ કરવો એ ફરજિયાત નથી, પણ જે ઓવરબ્રિજનું કામ 24 મહિનામાં થવાનું હતું એને આજે 36 મહિના થયા, છતાં મને એવું લાગે 1-1.5 વર્ષ હજી પણ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે શાસકો ભાવનગરના પ્રજાજનો આક્રોશ એટલો બધો છે એના કારણે આશ્વાસન રૂપે એમ કીધું એક બાજુ અમે વન વે બ્રિજ ચાલુ કરવાના છીએ. ભાવનગર મહાનગરપાલિકાના ગૌરવ પથ પર સૌ પ્રથમ જે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે તે ફ્લાયઓવરને લઈને હવે કહી શકાય કે વિપક્ષ અને શાસક પક્ષની જે તીખાગીરી છે તે જોવા મળી રહી છે. કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે ફ્લાયઓવરનો જે બીજો ભાગ છે તે બીજો ભાગ હજી અધૂરો છે અને ફ્લાયઓવર પૂર્ણ ક્યાં કરવો તે મોટી મથામણ ચાલી રહ્યું છે. જોકે મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીએ જણાવ્યું હતું કે આ ફ્લાયઓવર છે તે કુંભારવાડા તરફ ઉતરી રહ્યો છે, પરંતુ વિપક્ષના આક્ષેપો છે કે ફ્લાયઓવરની યોગ્ય ડિઝાઇન જ હજી સુધી તૈયાર નથી કરી અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભાવનગરની જનતાને પરેશાન કરવા માટે કોઈ પણ જાતની કસર પણ નથી છોડી રહ્યા. બીજી તરફ વાત કરીએ કે જે બ્રિજ છે તેનો એક બાજુનો ભાગ કામગીરી છે તે મોટા ભાગની પૂર્ણ થઈ જતા હવે આ બ્રિજને શરૂ કરવા માટે મહાનગરપાલિકાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ જે રીતના વાત કરીએ કે બ્રિજનું હજી અધૂરું કામ છે તે મોટા ભાગનું કામ હજી બાકી છે, કારણ કે જે બ્રિજ 24 મહિનામાં પૂર્ણ થવાનો હતો તેને 2 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે. હજી પણ બ્રિજનું પરિપૂર્ણ કામ છે તે બાકી છે, પરંતુ મહાનગરપાલિકાને હવે ઉતાવળ છે કે એક બાજુનો ભાગ શરૂ કરીને લોકોને બ્રિજની સુવિધા છે તે આપી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષના આકરા પ્રહાર પણ હવે મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીને જવાબ આપવા માટે મુગ્ધ કર્યા છે. કેમેરામેન નિરંજન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ચોમાસાની વિદાય બાદ પણ જૂનાગઢ શહેરના રસ્તાઓની દુર્દશા એવી ને એવી જોવા મળી રહી છે. ખરાબ રસ્તાથી વાહનોની સાથે વાહન ચાલકો પણ આવરદામાં ઘટાડો થઈ રહ્યો હોય તેમ અનુભવી રહ્યા છે અને નાના મોટા અકસ્માતો પણ વધી રહ્યા છે. જ્યારે આ વર્ષે તો ભૂગર્ભ ગટર, ગેસની લાઇન, પાણીની લાઇન વગેરેની કામગીરીને લઈને પણ વારંવાર રોડને તોડવામાં આવતા હોય છે. ત્યારે જોવાની ખૂબી એ છે કે પાણીની લાઇન, ભૂગર્ભ ગટર કે ગેસની લાઇન માટેની કામગીરી કરતી એજન્સી ગમે ત્યારે રસ્તો ખોદી નાખે છે અને ત્યારબાદ પોતાની કામગીરી પૂર્ણ થઈ ગરજ સારીને વેદ વેરીની જેમ રસ્તા રિપેરિંગમાં સાવ ઠાગા થયા કરી દે છે.
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ નેતા દીપિકા પટેલ આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. ચિરાગ સોલંકીની મેરેથોન પૂછપરછ હાથ ધરાઈ છે. દીપિકા સાથે કલાકો વાત કરી હોવાની પ્રાથમિક વાત મળી રહી છે. દીપિકા આપઘાત કેસને ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીને સોંપાયો છે. ખટોદરા પોલીસ મથકના પીઆઈએ ચિરાગ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. જે રીતે દીપિકાના આપઘાત બાદ એક પછી એક સૌપ્રથમ ચિરાગ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે. સુરત ભાજપના મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય આજે 4 દિવસે પણ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. પહેલે દિવસે શંકાના દાયરામાં આવેલા ચિરાગ સોલંકી કોર્પોરેટરની એકવાર પૂછપરછ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ લઈ જઈને તેમની પૂછપરછ કરવામાં આવી હતી તો પોલીસ સ્ટેશન પર તેમને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આજે ફરી બીજી વાર જે છે ચિરાગ સોલંકીને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી છે. વ્યવહારિક છે કે પહેલા દિવસથી જ શંકાના દાયરામાં જે છે કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યા હતા અને એની સાથે જ્યારે દીપિકાએ આપઘાત કર્યો હતો છેલ્લો કોલ પણ ચિરાગ સોલંકીને કર્યો હતો અને જ્યારે ચિરાગ મિનિટોમાં જ દીપિકાના ઘરે પહોંચ્યા હતા ત્યારે ચિરાગના હાથમાં જે છે સર્જિકલ ગ્લોવ્સ જોવા મળ્યા હતા જે ઘણા બધા સવાલો ઊભા કરી દીધા છે. જો કે દીપિકાના CDR પણ મંગાવવામાં આવ્યા હતા, કોલ ડિટેલ્સ પણ મંગાવવામાં આવી છે. ઘણા બધા કોલ્સ પર વધારે પડતી વાતો જે છે ચિરાગ અને દીપિકાની વચ્ચે થઈ હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે. પરંતુ આજે 4 દિવસમાં બીજી વાર ફરી એકવાર ચિરાગ સોલંકીને જે છે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલો હવે મોટો વળાંક લેતા એની તપાસ ખટોદરા પોલીસના પીઆઈ રબાડીને સોંપવામાં આવી છે અને રબારી દ્વારા જે છે પીઆઈ રબારી દ્વારા તેમને અલથાણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અલથાણ પોલીસ સ્ટેશન ખાતે જે છે 2.5 કલાક સુધી સતત તેમની પૂછપરછ કરવામાં આવી. નિવેદનોની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. વ્યવહારિક છે કે પહેલે દિવસથી જ જે દીપિકાના પરિવારજનો છે તેમના જે ભત્રીજા હતા નિમેશ તેમના દ્વારા દીપિકાના આપઘાતને લઈને ચિરાગ સોલંકી ઉપર આંગળી ચીંધવામાં આવી હતી. કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક પરિવારના સભ્યો મૌન હતા જેથી એ ઘટનાની ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો હતો. પણ પોલીસ તપાસની અંદર એક બાદ એક જે CDR સામે આવી રહ્યા છે અને ત્યારબાદ જે CCTV સામે આવે છે CCTVની અંદર ચિરાગ જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ જ્યારે દીપિકાએ આપઘાત કરવાનો હતો તે પહેલા તેણે ચિરાગને કોલ કરીને બોલાવ્યો. ચિરાગ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે બાણું તોડીને 1 ડિસેમ્બરના બપોરના 2:03 ચિરાગે દીપિકાને તેના રૂમમાંથી જે લટકતી હાલતમાં હતી તેમાંથી નીચે ઉતારી હતી અને લાશને નીચે ઉતાર્યા બાદ એ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો. તે ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યા છે. હાલ કહી શકાય કે સતત 2.5 કલાક જે છે ચિરાગ સોલંકીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. સમગ્ર સુરત શહેરની અંદર ભાજપ મહિલા નેતાને લઈને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે ભાજપની મહિલા નેતા છે 4 દિવસ સતત વીતી ગયા છે અને હજી સુધી તેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. જો કે દીપિકાના આપઘાતને લઈને ભાજપમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારની અંદર પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. સદ્ધર પરિવારની આ મહિલા બિંદાસ રહેતી આ મહિલા જે કેપેબલ હતી ભાજપની અંદર એક્ટિવ રહેતી હતી એકાએક તેના આપઘાતે જે છે ચર્ચા ઊભી કરી દીધી છે. અનેક સવાલો દીપિકાના આપઘાતને લઈને ઊભા થઈ ગયા છે પરંતુ પહેલે દિવસથી શંકાના દાયરામાં રહેતા ચિરાગ સોલંકીની આજે ફરી 4 દિવસમાં બીજી વાર 2.5 કલાક સતત પૂછપરછ થવાને કારણે સમગ્ર ભાજપની અંદર પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. હવે આવનારા દિવસોની અંદર દીપિકા પટેલનો આ કેસ કયો વળાંક લે છે? શું ખરેખર આ 4 દિવસ બાદ હજી સુધી જ્યારે દીપિકાના આપઘાતનું કારણ ખબર નથી પડી તો આવનારા દિવસોની અંદર કઈ દિશામાં તપાસ શરૂ થશે અને હજી કેટલા પુરાવા હજી કેટલા CDR FSLના જે રિપોર્ટ છે નાની નાની જે વસ્તુઓ છે જે ઝીણવટભરી જે તપાસ છે જે કરવામાં આવી હતી આ તમામ કઈ દિશામાં જશે અને શું નિરાકરણ આવશે એ જોવું રહ્યું. જી સુરતના નવા વરાછા ઝોનમાં SMC અધિકારીઓની મનમાની સામે આવી છે જ્યાં 1.5 મહિના બાદ 2 અધિકારીઓ નોકરી પર હાજર થતા બંને અધિકારીઓ સામે BJP કોર્પોરેટર નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરની ટ્રેપ બાદ બંને અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના જ રજા ઉપર ઉતરી ગયા હતા.
અધિકારીઓમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણીનું નામ સામેલ છે। ત્યારે આજે ઓફિસ હાજર થતા બંને અધિકારીઓ પર આંગળી ચીંધાઈ હતી અને સરકારી બાબુજીઓ અધિકારીઓ સામે કાર્યવાહી કરોની માંગ પણ ઉઠવા પામી છે। બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારને લઈને બારડોલીમાં રેલી યોજાઈ હતી। તો સમાચાર મળી રહ્યા છે બાંગ્લાદેશમાં સતત 3-4 મહિનાથી હિન્દુઓ પર હિંસા થઈ રહી છે। બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો। તો હિન્દુઓ પર થયેલ હિંસા વિરુદ્ધ બારડોલીમાં રેલી યોજાઈ હતી। વિવિધ હિન્દુ સંગઠનો અને રાજકીય આગેવાનો આ રેલીમાં જોડાયા હતા। પ્રવચન દરમિયાન હિન્દુ સંગઠનોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે। આ ધરણા કાર્યક્રમ યોજીને બારડોલીના રાજમાર્ગ ઉપર રેલી કાઢવામાં આવી હતી। રેલી યોજીને પ્રાંત કચેરી ખાતે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પણ આપ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ હિંસા વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ધરણા યોજાઈ રહ્યા છે। બારડોલીમાં પણ રેલી યોજાઈ હતી। બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ પણ યોજાયો હતો। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને વિવિધ હિન્દુ સંગઠનો તેમાં જોડાયા હતા। રાજકોટમાં વિમલ સાગઠિયાનો મિત્ર જ હત્યારો નીકળ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। વિમલ સાગઠિયાનો મિત્ર જ નીકળ્યો હત્યારો। નાની પરબડી ગામમાં આજે યુવકની હત્યા થઈ હતી। હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો રાજકોટના નાની પરબડી ગામથી, જેમાં વિમલ સાગઠિયાનો મિત્ર જ હત્યારો નીકળ્યો છે। યુવકના પરિવારજનો આરોપીને પકડવા માટે માંગ કરી હતી। આરોપીના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આરોપીને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટમાં નાની પરબડી ગામમાં આજે યુવકની હત્યા થઈ હતી। વિમલ સાગઠિયાનો મિત્ર જ હત્યારો નીકળ્યો છે। યુવકના પરિવારજનોએ આરોપીને પકડવા માટે માંગ કરી હતી। આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। આરોપીને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યોગેશભાઈ ભાષા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે સવારથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ગેલેક્સી ચોકમાં હાજર હતો। અહીંયા ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામે જે વિમલ નામના યુવાનની હત્યા થઈ હતી, જે હત્યા કયા કારણે થઈ હતી, કોને કરી, જેની ભાર નથી મળતી, એના માટે આરોપીઓને પકડવા માટે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ રોડ ઉપર હતો। ભાવનગરમાં લાખણકા પ્રાથમિક શાળાના શિક્ષકે 5મા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાનો બાળકી આક્ષેપ કર્યો છે। બાળકી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ પૂછતા બાળકીએ કહ્યું કે રમેશ નામનો શિક્ષક શાળાના સમય દરમિયાન તેના શરીરે અસહજ રીતે સ્પર્શ કરતો હોવાનું અને ગેરવ્યાજબી ભાષા સાથે વાત કરતો હોવાનું જણાવ્યું હતું। ગ્રામજનો અન્ય બાળકીઓને પૂછતા તેઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું। લોકોએ શિક્ષકને પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે। રાજકોટના ધોરાજીમાં અનુસૂચિત જાતિના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે પરિવારજનો અને મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ રસ્તો બંધ કર્યો હતો। યુવકના મૃતદેહને ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજકોટ ફોરેન્સિક માટે લઈ જવાતા એમ્બ્યુલન્સ અટકાવવામાં આવી હતી। એમ્બ્યુલન્સને રોકીને યુવકના હત્યારાને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગ કરાઈ છે। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો મંતવ્ય ન્યૂઝ પર સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે। નમસ્કાર।